તો એવું ના સમજતા કે આ કલાકાર વિરુદ્ધ વિડીયો બનાવે છે, પણ જે અમુક કલાકાર હોય ને મારે સુધની ઓલાદ હોય છે. ખરેખર મારી હારે રીલ આવી ઘટના થઈ ને, હું તમને કહું. કાલે હું અને મારા ફ્રેન્ડ બંને એક ડીજેમાં ગયા હતા, અને ત્યાં 2-3 સિંગરે આવેલા હતા, અને સિંગરને ભેગા તો ફોટા પાડો મારા ફ્રેન્ડને. મારા ફ્રેન્ડ કે યશ હું ફોટા પાડવા જાઉં. મેં તું જા, મને કોઈ ઇન્ટરેસ્ટ નહીં, હું ક્રિએટર ભેગો કલાકાર ભેગો ફોટો નહીં પાડતો. તો એ તો ફોટા ગાળવા ગયો અને કલાકારને બોલાવ્યો, અને એમને કલાકાર ઊભો હતો અને બોલાયો, યાર પ્લીઝ એક ફોટો પાડો દેશો. તો એણે શું કીધું ખબર તમને? યાર તમારા ભેગો ફોટો પાડીશ ને તમે જતા રહેશો. અને મારો ફ્રેન્ડ નિરાશ થતો પાછો આવ્યો, અને ખરેખર નિરાશ થતો પાછો આવ્યો ને, મને એટલું દિલમાં સાહેબ વાગ્યું ને કે બાટનો સંપલ કાઢીને એના ગાળ ઉપર બ્લાફ દઈને લાપડાઈ નાખો. પણ શું કરું, આપણે તો ડીજે પર ગયેલા હતા એટલે કંઈ કહી શકાય નહીં. પણ એને તો હું બરાબરનો આજ રોસ્ટિંગમાં લેવાનો હતો, મને તો વિશ્વાસ હતો મગજથી ને. હા, કલાકાર પણ સપોર્ટ અમે આપ્યો છે તો અમે જીરો પણ તમને કરી શકીએ છીએ, એટલું યાદ રાખું. અને તોય પછી આપણે જતું કર્યું, તો એટલું ના સમજ્યું કે હું મોટા કલાકાર છું ને આમ છું, એટલે માપે રહ્યું થોડું. ને આપણે કોઈ ઇન્ટરેસ્ટ થાય નહીં કે મોટા કલાકાર ભેગો વિડીયો બનાવવું કે મોટા ક્રિએટરો ભેગો વિડીયો બનાવવું. આપણે આપણી મસ્તીમાં રહેવાવાળા. અને બીજી પણ હકીકતની વાત જાણવી હોય તો આપણે મળીએ નેક્સ્ટ પાર્ટમાં.